મિત્રો, અત્યારે વરસાદ એના સમય થાય અને આવે, ભલે હવામાન વાળા બિચારા કે છે કેવા દો, પણ ઈશ્વરના ઘરનું જે હવામાન છે એ સાચું. આપણે અંદાજ કરી ક્યારે આવે ને ક્યારે પાછું વળી જાય, કારણ કે એની હારે બુદ્ધિ નથી ઉપયોગ થતો. ઈશ્વરની વિજ્ઞાન છે પણ ધર્મની પાછળ એમ એ આવે ને વળી પાછું વયું જાય ને વળી પાછું કે પાછું વળી ગયું ને વળી આમ ગયું. બરોબર છે, માનવું પડે, પણ ઈશ્વર જે કરે ને એ સાચું, બરોબર છે. એમ જે કાંઈ પરમાત્મા જે સમયે વરસાદ, વાવાઝોડા, દુકાળ, રોગ એ બધું થાય, પણ એમાં હિંમત નો હારવાનું, એના સામે પડવાનું હોય. હિંમત એની કિંમત આપણે કહી છે એમ કાયમ માટે અમે કહી છે દવા દુઆ બે રાખો. અત્યારે વરસાદ ઘણી જગ્યાએ વધારે થાય છે, પાણી ભરાઈ જાય છે, અને થાય વરસાદ થાય તો પાણી ભરાય. એટલે સેવકો અહીંયા તમે ઉભા રહ્યો ભાઈ, તમે એટલે વરસાદ થાય એટલે પાણી ભરાય, અને સમય પાછું પાણી નીકળતું હોય, ઓહરતું હોય, જે હોય તે, પણ પાણીમાં આપણે જવાય નહીં. બીજી વાત, કામ સિવાય ન જાઓ, અને પાણીમાં કદાચ તમે જાઓ, ભલે ગુડા હામાણું, કેડ હામાણું હોય કે સાથ, પણ આગળ કઈ લાકડી જેવું રાખો, કારણ કે હવે તમે લાકડીઓ ઘરમાં રહેવા નથી દીધી. તમારા ઘરમાં ક્રિકેટના બોયા સિવાય કઈ રહ્યું નથી. નીકળો રાતે તો લાકડી રાખો હાથમાં, કોઈ વાયડું, તપલું, કૂતરું, ઢોર, ઢાકર હાથમાં હોય તો આડું દેવા થાય. એમ પાણી ભરેલું હોય, કોઈ અજબતું કામ પડે તો જવું પડે ભાઈ, વાહન લઈને, પણ લાકડી હાથમાં રાખો, આમ મૂકતા જાઓ, હાલ્યા જાઓ, જેથી ખબર પડે ખાડો છે, નાળું છે, નદી છે. સમજી ગયા ને? આ વસ્તુ છે. પણ પાદરા તમે આંધળું ક્યાં થાય, પાણીમાં મોટરસાયકલ કે ગાડીઓ હાલવાનું ન કરો, કારણ ઘણી જગ્યાએ ઢાંકણા ખુલી ગયા, ઘણી જગ્યાએ ઓલા શું કહેવાય ખાડા પડી ગયા. સરકારે એક બહુ સારો નિર્ણય લીધો, એ મને બહુ ગમે. ખાડા નથી કેતા, ભૂવો કે ભૂવો. ભૂવામાં સમજી જાય છે અમુક, એ કે ભૂવા પડી ગયા. હું ઘણી વખત ગોટે સડી જાઉં કે ભૂવો કીધું કેમ રોજ પડી જાય છે, આવા ભૂવા શું ધંધા કરે છે રોજ ભૂવા પડી જાય છે. એ કે ભૂવા નહીં બાપુ, ખાડા. ખાડા કયો? આ મતલબ મોડી મોડી લાઈટો પડી છે, ખાડામાં ગણી નાખી, કેટલાય ખાડા પડી ગયા બિચારા. એમ જાગૃતતા રાખો, અને બે વ્હીલ વાળાને જરીક ધ્યાન રાખજો. મા બાપને આદેશ છે, એક ના એક ઘણા દીકરા હોય છે, હુમાઈ જાય છે, એક્સિડન્ટ થાય છે. આ સડા પહેરી પહેરી અને બબે ત્રણ ત્રણ જણા અસવાર થઈ અને રમકાર્યું કરતા નીકળે છે. કોઈ રોડ શીકણો હોય, ઓઇલ ધોળાનું હોય, કોઈ શીકણી માટી હોય તો સ્લીપ મારે તો પછી ખબર પડે કે તમારો દીકરો ભંગાઈ ગયો. એટલે જરીક સમજો, આ વરસાદનું બહાર જવાનું ઓછું રાખો, અને ગમે ધામે જાઓ તો વાહન છે ધીમા હાંકો. અત્યારે અમારે મોગલધામ ડબલ રોડ બની રહ્યો છે, ડબલ રોડ. હવે એમાં ત્યારે કામ ચાલુ છે, તો મોગલધામ આવો તો જરીક ફરીને આવજો તમે, કારણ કે અત્યારે સિંગલ પટ્ટી રોડ ચાલુ થયો છે, વળી પાછો ડબલ કરશું. એમ આ વરસાદ છે એટલે પાછો થાય, વળી વરસાદ રોકાય એટલે ચાલુ કરી દઈએ. એટલે બીજો પણ રોડ દીધા છે, એ બાજુથી આવજો. આ બાજુ ભુજ થઈને આવો તો સીધા તમે આંબેડી થી સીધા આવી જાઓ, અને કાઠિયાવાડ કદાચ વાગડ થી આવતા હોય તમે, સામખિયાળી મોરબી થી આવતા હોય, રાજકોટ થી, તો તમે કબરાવના ગેટ થી આવો અથવા ભાવેસર નો ગેટ થી આવો. એમ આ જરીક જોઈને આવો બાપ.
પછી આ છે 3-4 દિન પછી રોડ બની જાય છે, પછી કઈ ઉપાધિ નથી. બીજી વાત, આ નેટ માંથી ન હાલશો, કારણ કે નેટમાં કેટલાય અહીંયા અમારે તળાવ છે, એમાં ઘુમરે ચડી ગયા હોય છે. હવે તમે તળાવમાં ઘુમડા મારતા ને સામે મોગલધામનો ધજાનો ટાવર દેખાય છે, લાઈટ દેખાય છે, તો તમે ઘુમરા મારો તળાવમાં. રોડ મૂકીને તળાવમાં ન જાઓ. આ પછી વિજ્ઞાન વાળાને વધારે કેવું પડશે, અહીંયા ઘુમરા મારતા હોય. અરે ભાઈ, તમે રોડે રોડે હાલો. જે બોર્ડ મારેલા છે તો તમે રોડે રોડે હાલો, સીધા મોગલધામ પૂગો. જે લાઈટો ગોઠવવામાં આવી છે કે જે લાઈટ પાસે તમે નીકળો એટલે અંધવાળું થાય, વળી પાછી ઓલાઈ જાય, એમ સૂર્યપ્રકાશ લાઈટો છે રોડે રોડે. તો તમે લાઈટે લાઈટે આવો, તમને ખબર પડી જાય. પણ આ ઓનામાંથી ઓછા હાલજો. વાહન કોઈ પણ ધામે જાઓ, મોગલ ધામે નહીં, મોગલ ધામે જાઓ કે કોઈ દેવી દર્શને જાઓ, ખગાવાલા ની જાઓ, હારા ભલામ જાઓ, તો તમારા વાહન થોડાક ધીમા હાંકજો. ઉપાડા ઓછા લ્યો. વાહે ઘરે કોઈ રહેતું નથી હરાજ નાખવા વાળું. ધીમા હાલો. એ સાઈડ કાપી દઉં, કેમ નો કાપ્યું, પછી સાઈડ હાવ કપાઈ જાય છે. એટલે પાણી જોઈ સડા પહેર્યો અને ગાય ગા જતા ખાડો આવે, મોં ભરા પડો છો. કે કઈ પગ ભંગાઈ ગયો, કે કઈ હેમરેજ થઈ ગયો, કે કઈ ફ્રેક્ચર થઈ ગયું, કે કઈ ગુજરી ગયો. એટલે આ બધી જેને કહેવાય, આને શું કહેવાય ખબર છે? ઓછી બુદ્ધિએ વાયડાય બહુ હોય. હું એનું તમે ઉદાહરણ આપું. જો થોડી બુદ્ધિ હોય ને વાયડાય બહુ હોય, થોડા રૂપિયા આશકડાય બહુ હોય, અને થોડા વરસાદે લપટણું હોય, કે પૂરું હારું કે તળિયા ઝાટક હારું. એટલે જરીક સમજો. ઈ મને કેમ સાટા ઉડાડીને ગયો, હું જાઉં પછી બે જાઓ તમે. એટલે આ મા બાપ ને જરીક આદેશ છે, જરીક સંતાન નું ધ્યાન રાખો. પાછા મારો દીકરો ગાડી લઈને ગયો, પણ ગાડી લઈને કોક ને સોટાડીને આવી છે, એમ કામ સિવાય બહાર નો કાઢો. જરીક સમજો. એક બાપુનો તમને આદેશ છે. અને અત્યારે અમારા મોગલધામનો ડબલ રોડ થઈ રહ્યો છે. બહુ સારામાં સારો રોડ બને છે, ડબલ રોડ. પણ તમે જે મેં કીધું છે એ પ્રમાણે તમે કાઠિયાવાડમાંથી આવો તો અમારે અહીંયા ભાવેશ્વર દાદાનું મંદિર છે, કાગેસર, એની પાસે સિંગલ પટ્ટી રોડ બનાવ્યો છે. કેનાલે થઈને આવો. કાગેસર ગોલાઈ માથે વાહન અહીંયા ધીમું રાખવું. ત્યાંથી વળો, તમે ઓ બાજુથી આવો એટલે ખાલી સાઈડમાં આવી છે. એમ ભુજ કોરથી આવો તમે, આંબેડી થી થોડોક વટતા તમને બોર્ડ સામો આવે છે, અહીંયાથી વળી જાઓ. એટલે રોડ નું કામ ચાલુ છે, તો શાંતિથી આવો, ઉતાવળ કરશો નહીં. અને માં એમ નથી કહેતી તમારું કામ થાય તમે રાતે નીકળી જાવ, નહીં. તમારી શ્રદ્ધાની જરૂર છે. પછી હું કે ખબર, દેવ દર્શન કરવા ગયા હતા ને એક્સિડન્ટ થયો. આ મારે નથી ગમતું, આવું માને કઈ ફાવતું નથી. વરસાદ હોય તો બહાર નીકળવાનું શું કરો? વીજળી થતી હોય તો મોબાઈલ તમારા સ્વિચ ઓફ રાખો, કારણ કે આ મોબાઈલ દેશને મોટામાં મોટો ખતરા રૂપી છે. કોરોના તો હારો છે, મોબાઈલમાં કારે હું તો બોલું છું, કારણ કે હવે જેને શરમ નથી કેટલું કેવું, જરૂર પૂરતા રાખો. આ મોબાઈલમાં મર્ડર માંડ્યા છે થવા. મોબાઈલ ની માલકો સહન શક્તિ નથી. આ મોબાઈલમાં ક્રોધ ઉત્પત્તિ કર્યા છે તમને, કારણ કે તમારા મોબાઈલ અને તમારા મગજ બે પૂરા થઈ ગયા છે. રાખો તમે જરૂર પૂરતો, પણ તમારા મગજ કોરા કરી નાખ્યા. સહન શક્તિ નથી, સીડિયા મગજ થઈ ગયા છે. જરીક સમજો. એમ આ ધ્યાન દો જરીક. અને બીજું, માતાજી તમારા કામ કરે છે, દીકરા દીકરી દે, પણ મૂળ તમારો ભાવ અને વિશ્વાસ. આ કોઈ ચમત્કાર નથી, પણ ભાવની ભૂખી છે મોગલ. હું મોગલ ને ભેળીઓ ચડાવીશ ને હું મોગલ ને કાંબિયું કડલા નહીં. તમારા મા બાપ ને, તમારી બેન ને, ભાણે દીકરીઓને તમે આપી દેજો. મોગલ તો તમારા ભાવની ભૂખી છે. અહીંયા રોજ લાખો રૂપિયા આવે છે બાપુ પાસે, લાખો.
આનો કરાય એમ જરીક સમજો. બેનું દીકરીને આપો, ભાણેજુને આપો, પણ દાન દઈને વાંચશો ને કે વડવાળી માફ નહીં કરે. મેં ફલાણાનું રાખ્યું, પણ રાખ્યું તે હું પાડ કર્યો. અને અમારો સંતનું કામ છે સુધારવાનું, અને અમે શું સુધારવા નથી માંગતા ને સુધરતા નહીં ભાઈ. પણ સંતને માન અપમાનનું હોય નહીં કાંઈ. સંતને તો લાગણી માં ભગવતીથી ને ઉપરવાળાથી ને જ હોય. જે અહોનિશ અમારા નારાયણ, વાહ. બાપુને કોકે પૂછ્યું કે બાપુનું નામ નારાયણ સ્વામી. બાપુએ જવાબ આપ્યો કે ભાઈ નારાયણ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, હું એનો દીકરો છું. નારાયણ નંદ સ્વામી. આ ચારણ નામ કાઢી નાખ્યું બાપ. ઈ કોક ને કઈ હગે, સમજ્યા ને? આ પછી લાઈટ થાય છે. આ નારાયણ અમારા. તો બેસી જાઓ ભાઈ. આ વસ્તુ છે. સંતને કોઈ માન અપમાનનું ન હોય. હું અભણ છું, પણ અમારે બોલવું પડે, કારણ કે સમાજ મિત્રો, હું 18 વર્ષને કહું છું, હું જેના ઘરમાં મમ્મી હશે, મમ્મી એટલે સમજી લેજો, એ ઘરમાં કોઈ મૂંઝવણ જશે નહીં. એ ઘરની માલકો કલેશ કંકાસ નહીં જાય, કારણ કે મમ્મી એટલે લાશ. કારણ કે માં કોઈ નથી બોલતું, કોક બોલતું હોઈશ, કોક બોલતું હોઈશ. આ તમને ખબર, તમે કેટલા વિનાશના માર્ગે વહી ગયા છે. હું કાયમ આનું દ્રષ્ટાંત દઉં. સુમલદેવ 9 વર્ષે 9 દિવસે બોલી હતી, હે ખોડિયાર તું ક્યાં ગઈ માં? માં બોલી, સુમલદેવ ખોડિયાર પૂગી ગયા હતા. મોજૂદ દાખલા છે, પણ તમારા ઘરમાં એવા સુધર્યા છો, ખરેખર છે. આખો ભારત દેશને બગાડી નાખ્યો. મમ્મી આ તમારા ઘરની માલકો કોઈ દી હાનિ નહીં મટે, સમજી લેજો. કલેશ કંકાસ નહીં મટે, ધન નહીં બચે, લક્ષ્મી નહીં બચે, રોગ નહીં મટે. માં બોલો તો લક્ષ્મી નો ખૂટે, ધન દોલત નો ખૂટે, રોગ નો આવે. કારણ કે માં નું નામ લેવાથી રોગ નો નાશ થાય છે. માં હોતી હોય તો જાગે ગામાં મમ્મી. અને એક આ ખરાબ સિરિયલ, જો સિરિયલ વાળીઓ છે ને, એ રૂપિયા માટે સડિયું પહેરે, કારણ કે એની કોઈ જાત હોય જ નહીં. સડિયું પહેરે એની જાતિ આ દેશને બગાડે છે, સડિયું વાળી. એટલે આવી સિરિયલો ન જોવે, એટલે એડવર્ટાઈઝ આવે છે. આવી જોવામાં આનો વિરોધ કરો, આ સમાજને બગાડ્યો છે. એ રૂપિયા માટે બધું કરે, સમજી ગયા ને તમે? આ સડિયું પહેરી પહેરીને આવે છે એડવર્ટાઈઝમાં. એ આપણી દીકરી માથે અસર પડે છે. હું 18 વર્ષને કહું છું, આવી જોવાની બંધ કરો. આ દેશને જેની કહેવાય સંસ્કૃતિ વહી ગઈ, વિકૃતિ ખોઈ દીધી. બાપને ડેડો મરી ગયેલા કહેવાય. બાપને બાપ નથી કહેતા, માને માં નથી કહેતા. પણ તમારો વાંક નથી, વાંક અમારો છે. અમારે સંતનું કામ ઈ કરાય. સંત કે ને ઈ કરાય. સંત કરે ઈ નો કરાયો આપણાથી. હા, સંત કે ને ઈ કરાય, પણ સંત કરે ઈ આપણાથી નો કરાય. હા, બધું તાગવું પડે છે, એમનેમ નથી મળતું ભાઈ. હા, એમનેમ નથી મળતા. જેને તાગ્યા છે, જેની ઉપર કસોટી થયું છે, એના નામ અમર્યા છે. એટલે કીધું, સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા.
મફતમાં નથી મળતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. સંતને સંતપણા અરે એ ભાઈ નથી મફતમાં મળતા. એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા ભાઈ, એના મૂલ ચૂકવવા પડતા. કેવા થઈ ગયા ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. હે આ હરિચંદ્ર ઉભી બજારે વિચારે લ્યો કોઈ અમને લ્યો કોઈ. આ હરિચંદ્ર ઉભી બજારે વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. હે આ કાયા કાપી કાંટે તોડી, કોઈ હેમાળે ગઈ હાડ ગાળ્યા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ એના ભજનો છે, પણ વર્ણમ વાળા છે એક પછી એક. આ સંત કરવત માથે મેલી, કરવત જેને માથે મેલી વેતરિયા કાળજા કંપાવતા. સમજી લેજો, કાળજા જાને કંપી જાતા. ઝેર પીધા જેલું ભોગવી સાધુડા સૂળીએ પણ સડ્યા. સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. આ સંત ઘણું છે, આનું ભજન છે. હે આ વસ્તુ છે. પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરાવતા. આ કોણ? સંઘાવતી. હા, સગાળસા. પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરાવતા. ધરતી ઘરની નારી દાનમાં દેતા, જેના દિલ જરી નવ ડરતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આજે આ વેસાણા ખપી ગયા, જેના હાડ ગાળી નાખ્યા એ પૂજાણા છે. એ ઇતિહાસ અમર કરી ગયા છે. આ વસ્તુ તો મિત્રો આ જરીક જોવો. તમારા ઘરે કોઈ આવે તો હેલો ડેડો ડેડી નો બોલશો, સુધરેલ ભાષા. મને એક જાણે કીધું બાપુ ભણેલના ભ્રોહે કે અભણ માણા ભૂલી ગયા. બોલો, અમે ભણો છે ને, ભણેલના ભ્રોહે બધું ભૂલી ગયા. ભણો પણ થોડી કોઠાહૂજ રાખો, જ્ઞાન રાખો, જાગૃત થાવ. સમજો આ રાખો જરીક. પણ આ મોબાઈલમાં વિકૃતિ કરી ગઈ છે, તમને સમજણ વહી ગઈ, પરંપરા વહી ગઈ છે. આ જેને કહેવાય જે આપણી પરંપરા, આપણા રીત રિવાજો હવે બદલાવી નાખ્યા છે. બદલાવી નાખ્યા છે. કોકનું જોઈ જોઈને મંડાસ કરવા, ભલે પછી વ્યાજ ભરતી ના થઈ જાય. આ ન કરો. હું 18 વર્ષને કહું, તમે ગમે એના ઘરે જાઓ બાપ, તમને આવકારો ન દે અને એના ઘરનું પાણી ન પીતા હો. કરોડોપતિનો દીકરો હોય તોય ભલે, ખરબોપતિનો દીકરો હોય તોય ભલે, આપણો પોતાનો હોય તોય ભલે, બીજો હોય તોય ભલે, કોઈ પણ 18 વર્ષનો તમને આવકારો ન દે એને જાહેરમાં કહેજો કે ભાઈ તારા રૂપિયાની મિલકત તારા ઘરે રાખ, પણ આવકારો દે. હા બોલો, શું આવ્યા? એના ઘરનું પાણી નો પીશો. જરીક ક્રાંતિકારી વિચારો રાખો. મારો કવિ કાગ ખોટું નથી કીધું. આ બોલી બોલીને વિયાઈ ગયા. અને વાતે સાચી છે, 12 ગાવે દીવો રહેશે. હવે એ આવી ગયું છે. ક્યાં રહ્યું છે? હશે કોક ગામમાં. પ્રભાત ફેરી બંધ થઈ ગઈ. અમાસ 11 ના કૂતરાને ગાયોને ચરો આપતા, કૂતરાને લાડવા કરીને ખવડાવતા, તળાવ ઊંડા ઝાડ વાવતા, બધું વયું ગયું.
મૂળ વિકૃતિ બહાર જાય છે ને વિકૃતિ ખોઈ દીધી. કોક ગામડામાં છે પ્રભાત ફેરી 5 સાડા 5 નીકળે, કોઈ બાજરો ઘઉં જાર જે હોય દે, પછી દળીને ભરડીને લાડવા કરીને ખવડાવતા. માગ્યા વરસાદ આવતા તે હવામાન વાળા નતા હો ભાઈ, હવામાન વાળા ધવી થયા. તેની જેને કોઠા હોય જતી સમજ્યા ને, થાળીમાં પાણી લઈને કહી દેતા કે આટલા દિવસે વરસાદ આવે. ગલઠા બાણ મારી દેતા. બારગાવનો મેં, સીમાડાનું ઘોડું, પાથરની પાણીયાળિયા ત્રણેય ઘરે ભેળા થતા. ગલઠા બાણ મારતા. પવન દિશા બદલાવે ને એટલે કહી દઈએ બેટા ભાત લઈને વાડીએ નો જાશો કે કા કે હમણાં વરસાદ આવીશ. અને આવતા માગ્યા મેં હતા. બિચારા હોન મળે ભલે મથે છે, હવે કે આમ મોટું કરી નાખ્યું, આમ હતું આમ સારું કર્યું, ઇન્કવાયરી કર્યું, એને લાભ થાય છે. બીજું હું ઈ કે આપણા ભાગમાં પૂછડું આવ્યું, મેં કાંઈ વાંધો નહીં, પૂછડું આવ્યું તો ખરું. આ કોઈ વિરોધ નથી, પણ અભણ છે ને એને કોઠા હું જોય. આ કોકે નો કીધું ગાના દૂધનો ઉપયોગ કરજો. જાજુ ભણેલો તો કે કૂતરી દૂધનો ઉપયોગ કરો, ઓલો કે કૂતરીનો નો ઉપયોગ થાય, દૂધનો ગાના દૂધ નો થાય. પણ મૂળ શું એને જ્ઞાન નતું. જરીક સમજો. ઈ કવિ કાગ શું કીધું? સમાજ માટે. પણ હે 18 વરણ, તમારી વિચારધારા ક્રાંતિકારી હોવી જોવે. માઈ ગાંગલાને હું નથી માનતો. નશાવાળી જિંદગી ક્રાંતિકારી. વટ રાખો થોડો. તમે અન્ન ખાવશો, હડકારા જાઓ તુચકારા ને એવી જિંદગી નો જેવી છે, એને ભારરૂપી કહેવામાં આવે છે. કવિ કાગ હેજી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એ આપજે રે. એને આવકારો આપજો. બાપ આવો, મારા બાપ આવો, મહેમાન પધારો, મહેમાન. હેજી તારા આંગણિયા હે પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો એને આપજે રે. કોઈ તારા કાને રે એ સંકટ જોને હા ભુલાવે રે બને તો થોડા કાપજે રે. કોઈ દુખ્યો માણસ આવે મારે દીકરીના લગ્ન છે, દીકરાના છે, ભાઈ હું તારી પાસે આવ્યો છું, તો એના દુઃખ ભાગીદાર બનજો, એના દુઃખ કાપજો. પણ દુઃખ કોકનું ભાંગીને રાખીને બોલશો ને કે આ વડવાળી તમને માફ નહીં કરે. મેં આમ કર્યું, તે હું નેફો કર્યું. કોઈ દી દાન દઈને વાગશો નહીં કે વડવાળી માફ નહીં કરે. કારણ કે રૂપિયા મૂકવાના ઠેકાણા છે મિત્રો, ગરાણા મૂકવાના ઠેકાણા છે, પણ વાત મૂકવાના ઠેકાણા નથી. એનું આ કવિ કાગનું છે. ભલે કલાકારો જે બોલતા હોય, હેજી તારા કાને રે એ સંકટ કોઈ બોલાવે રે બને તો દુઃખ કાપજે રે. હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે
આવકારો મીઠો આપજે રેજી. મિત્રો ચારણની કવિતા આ ચારણ લખે હે કવિ કાગ હે પણ કવિ કાગ બોલે છે ને, પણ એની માથે અમુક અનકડિયું બહુ બોલે છે. મૂળ આવતું નથી બિચારાને, સમજ્યા ને? કારણ કે કવિતા દીકરી છે, લખનાર બાપ છે, નામાસર નો વાળો પાપ લાગે એમ આ કવિ કાગ. તો વાત એની સાંભળીને એ આડુવળું નો જોતો રે, વાત એની સાંભળીને એ આડુવળું નો જોતો રે, એ જીને ધીરે રે ધીરે તું એ ભાઈ બોલવાન દેજે રે, આવકારો મીઠો આપજે રેજી. ઈ વાત કરતો ને તો આડુવળું ન જતો. ઘણા બહુ ટેવ હોય હો. આપણે એના ઘરે ગયા કે દીકરા લગ્ન છે, આમ છે આમ છે, ખોટો ખોટો ફોન માં મને ડર હો, ખોટે ખોટો હું આવું છું આમ છે તે મૂળ શું હોનો અહીંયા પગાડવો. આ મોગલ માફ નહીં કરે જો આવું કરીશો તો. અરે નો દેવા હોય તો કઈ નહીં, હાથ જોડી લીજો, પણ કોઈ માણસ ને ખોટા વચન નો આપશો, ખોટું વચન દઈને ફરી જવું ને એને મોગલ નરક આપે છે, નરક. સમજી લ્યો, આ ખોટું બોલવાનું છે. આ મોબાઈલ એકદમ ખોટું જ બોલવાનું છે. આ કવિ કાગ વચન આપો તો આપી જાણો, પણ કોઈનું કામ કરીને કોઈ દી વાગશો ને કે આ માફ નથી કરતો, મેં આમ કર્યું તે હું કર્યું. સીબી રાજાએ કીધું કે મેં આ બે અભિમાનીના દીકરા આવ્યા હતા, કોણ ઇન્દ્ર ને અગ્નિદેવ, મેં મારું પીંડિયું કાપીને આપી દીધી, તોય ત્રાજવું શું નતું થયું. પરીક્ષા સમજી ગયો તો હતો, રાજપૂત હતો, રઘુકુળના સંતાનો હતા. પ્રાણ જાય પણ વચન ન જાય. પણ ઈ કોણ? ઈ પરિવાર બોલી શકે, આપણે ન બોલી શકીએ, કારણ કે આપણે પાળતા નથી, બોલીને ફરી જાય. સમજી ગયા ને? એ રઘુકુળ જ કહી શકે. ઈ જ કોકને બોલીને બીજું ન બોલી શકે, આ રઘુકુળ. સમજો, ઓલો સાબત નું અધર થવા દીધી. સીબી રાજાને ખબર પડી કે આ ઇન્દ્ર છે ના ઓલો નથી, આ અગ્નિ છે. પરીક્ષા કરવા કાંઈ વાંધો ને, અમે તો રઘુકુળના સંતાનો છે, પ્રાણ જાય પણ વચન ન જાય, આ રઘુકુળ. હા, આ બીજા જે વાત તું બલાડા મારતા ને બંધ થઈ જાય. આ રામ, આ રઘુકુળ. શું ન જાણતા? જયારે મસ્તક માથે હાથ મૂક્યો માં ભવાની ને લઈને, તરવાર મૂકી અને હાથ ચાલી દે. હા 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 હા, સીબી રાજા રહેવા દો, અમે તો તમારું પારક્યું માગો કે હું રાજપૂત છું, છત્રી છું, રઘુકુળ નો પરિવાર છું, એનું અંશ છું, ઈ લોહી છું, ઈ વેલો છું, તમે માગો. સમજી ગયા ને? 1.5 રૂપિયાનું દાન દો ને, મારા ફલાણા ભાઈ દાન, તે હું નેફો દીધું, આ એટલે તમે દુખી થાવ છો. એટલે કીધું પેલા એને પાણી પાજે અને ભેળો બેહીને જમાજે રે, એજી અને જાપારે ઉધી તું મેલવાન જાજે રે, આવકારો મીઠો આપજે રેજી. જાપા હતી મૂકવા જવાનો મતલબ સમજા? આ ભણેલ ને કહું છું, અભણ સમજી જાય છે, કોઠા હુજોય. જાપા હતી મૂકવાનો મતલબ ઈ કોઈ મહેમાન થઈને આવ્યો છે, એને કોઈ મારા હારે વાત કરવી હોય, કોઈ કામ હોય તો જાપા હતી મૂકવાનું કારણ ઈ. સમજી ગયા? તો ઓલા મહેમાન વાત કરી શકે હક દખ નહીં.
આ વસ્તુ છે. આ કવિ કાગ, આ હું અમુક કડીયું મૂકીને બોલું છું ભાઈ, સમજો દરેક. હરિચંદ્ર, આહા, મને આ જો કેસેટ ચડી જાય ને પાછી ઉતરતી નથી. હરિચંદ્ર, આ રાજપૂત ની વાત કરું, અત્યારના નહીં હો, અત્યારના બંધ થઈ જાજો ભાઈ. ઈ રાજપૂત ની વાત કરું છું, રઘુકુળના સંતાનોની, દિલીપ, અશોક, એની વાત કરું છું, અત્યારના નહીં. રઘુકુળના સંતાનો. હા, અત્યારના તમે દો ને 10 જગ્યાએ વાગો, ભાઈ તે દીધું શું? હે, ત્યારે દેવાનું સમાપ્ત થયું તો ભોગલની શરૂઆત થઈ. તે દીધું હું. જગત કે તમારે ન બોલાય. હરિચંદ્ર, આહા, જોવો તો ખરા. દારૂ મેઘલી રાજ શમશાનમાં બાઈ ઉભી છો. કોણ? તારામતી. હું 2 દી પહેલા આ બોલ્યો તો, પણ મને બોલવાનો મજો આવે છે. આ રાજપૂતાણીની વાત કરું છું. એ વખતની માથે મેઘલી રાજ ફરા વરસાદના ટીપા પડી રહ્યા છે. કીધું કોણ? હા, મેં જવાબ આપે છે, હું એક અભાગણ નારી છું. શમશાનમાં અત્યારે હા, મારા દીકરાનું દાહ દેવા આવી છે. નહીં, પેલા દાન ને પછી દાહ. ભાઈને ખબર નથી કે અહીંયા રૂખી થઈ અને હરિચંદ્ર ઉભા છે શમશાનમાં. રાજપૂતો, તમે સેવા શિવની જ કરી છે. શિવ, કારણ કે શિવ શમશાનમાં બેહવાળા. શિવના જાણે કે ઉપાસકો રાજપૂતો. એ વખતની મર્યાદા શેઠા ઉભા રહીને કહે છે, રામના વડીલો, રામના વડવા. કોણ? હરિચંદ્ર. કીધું તમે એકલા, તમારો પતિ ક્યાં? તમે એકલા જ આવ્યા? આ મોટી છે ભાઈઓ, આ બહુ કરુણતા છે, પણ હું એક લીટી જ દઉં છું, કારણ કે આ નષ્ટ થતું ગયું છે સમાજમાંથી. તમારા નામની ખરાબ સિરિયલો જોઈ જોઈને પડદાને બગાડી. તમારો પતિ ક્યાં છે? તમે એકલા? તારાદેવને એ ખબર નથી કે હામે મારો પતિ છે. અંધારી રાત મેઘલી માથે વરસાદના ફોરા આ પરમાત્મા કરી રહ્યા હતા, પણ એ સત્ય માટે વેચાણા. તમે કોણ? ક્યાંથી આવો છો? અરે રે રૂખી, અમે કોણ છે તને શું ખબર હોય? આ તારામતી કે આ ઘરે અમારો દીકરો હરિચંદ્ર હોય ને, રૂવાડા જેવાય નથી. હરિચંદ્ર રૂવાડા જેવા થાવ તમે? અમારો દીકરો હરિચંદ્ર, હરિચંદ્ર નો થવાય, એના રૂવાડા જેવાય નો થાવ. શું કીધું? તમારો પતિ ક્યાં છે? તમે એકલા આવ્યા છો? અરે રે રૂખી, હું કોણ છું તને હું ખબર પડે? રૂખી, રૂખીને એ ખબર નથી કે આ કોણ છે. તારામતીને એ ખબર નથી કે આ મારો પતિ છે. પતિને એ ખબર નથી કે આ તારામતી છે. ક્યાંથી આવો છો? તમારો પતિ ક્યાં? ત્યાં જવાબ આપે છે. કોણ? તારામતી. શું કહે છે? એનું દુઃખ વર્ણન કરે છે. એમ નો કીધું હું સૌ એમ. રૂખીને સમજાવે છે. એજી રૂખિયા મેં એક દી એ હતા રે જોને રાજ, અયોધ્યાપુરીમાં અમે રે તારે. રૂખી, હું કોણ છું તને શું ખબર પડે? રૂખી, જેની માથે સોનાનો તપતો તો સૂરજ, એ લાખ
લાખો ને દાન હમ દેતા રે રૂખી અમે એક દી રાજવી હતા, લાખો ને દાન દેતા, અમારી માથે હોનાનો સુરત તપતો હતો, પણ જેને અમે દાન દીધા તે માણસો અમને વેચી નાખ્યા. રૂખી વેરી બંધમાં રૂખી ઉપર વરસાદ છે, મારા દીકરાને ડાહ દેવા દે. આ ભારતની છત્રિયાણીની વાત કરું છું. બહુ મોટું છે આ, જે જેમ તેમ નથી, પણ મેં ખાલી પોઈન્ટ મૂક્યો. રૂખી આ કોણ છે તને ખબર છે? એને તારામતીને ખબર નથી કે આમાં હરિચંદ્ર છે, અને હરિચંદ્ર ને ખબર નથી કે આ સતી તારામતી છે. પછી આમાં ખબર પડી, આ હું બોલીશ એમાં ખબર પડી. શું કીધું? રૂખી અમારી માથે શું થયું તો જો. રૂખી આ દીકરો છે મારો રોહિત, એને માણસ મરે ને તો એને 4 લાડવા મળે છે, એને 4 કાંધ દેવા વાળા મળે છે, એને ખાપડ મળે છે, પણ રૂખી કોઈ મારા દીકરાને કાંધ દેવા નથી આવ્યું. આ રાજપૂતાણી રૂખી હું એકલી આવી છું, એને હરપ ન થયો છે, હું દીકરાને ખંભે નાખીને લઈને આવી છું. કેવી અમારી ઉપર કસોટી થઈ? હા ભાઈ રૂખી કોણ કે છે? તારામતી. આ જ્યાં ધર્મ ધ્રુજે ને શક્તિ આગળ આવે, અત્યારની નહીં હો. હા હશે કોક. શું કીધું? આ રોહિત કોણ છે રૂખી? સાંભળી લે. રૂખિયા તો સોનાની એ ચાખડીએ જોને ચડનાર. હે રૂખી આ સોનાની ચાકડીએ ચડવા વાળો છે. રૂખિયા તું સોનાની એ ચાકડીએ જોને ચડનાર. એ ભાતાનો મળ્યો નહીં એક બટકો રે, એને મળ્યા નહીં 4 જાણાના કાંદ. એ ખાપણનો મળ્યો નહીં એક કટકો રે. રૂખી આ સમાજ કેટલો નગુણો છે. રૂખી ખાપણનો કટકો નથી મળ્યો, અને મને તું એમ કહેશ કે પેલા દાણ ને પછી દા. આ ભારતની આરી નારી અત્યારે 5 મહેમાન તો થાંભડા પસાડે, આને આરી નારી નો કહેવાય, આને ભૂહડિયા વાળી કહેવાય. આ ભારતની જગદંબા, આ તારામતી, આ હરિચંદ્ર, આ રામ પરિવાર, રામના વડવા. પણ જે દુઃખ ભારતની નારી સહન કરે ને આવા કોઈ કર્યા પણ સત્યની માટે. વાર રે મારું કામ બગાડ્યું ને તહેવાર રહીને બગાડ્યું. વાર 10 દી રે 11 ઘરે ગંદી પત્તા કૂટતી, એના નો કામ થાય, એના બગડે છે. અને વાર રહીને વાગે એના કામ બગડે. કોકને દાન દઈને બોલે એના કામ બગડે. દાન કરો તો ગુપ્ત કરો, નકર દાન ન કરો. એટલે કીધું છે કોઈ તમને આવકારો દે ને અહીંયા જાયજો, આવકારો દે ને અહીંયા જાશો નહીં. તો આવકારો નો દે એને ગોજારા આંગણા કીધા સ્માએ. શું કીધા? ગોજારા. બસ હવે આટલું જ બોલવાનું છે. એટલે કીધું એ જીજે ના આંગણીએ એ થયેલા જાજાવૂત પાતો રે, તજી દ્યો એ નામ આંગણા રે જી. આના ઘરે નો જાશો. આ વસ્તુ છે. દાન કરીને કોઈ દી વાગશો નહીં. અને બને ત્યાં સુધી ઘરમાં માં શબ્દો બોલો, ઘરમાં ધૂપ કરો, દાન કરીને કોઈ દી વાગશો નહીં. તો બસ આટલું જ. આરતીનો સમય થઈ ગયો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.